તમે પણ વિચાર્યું તો હશે જ ને કે મારે આ રીતની સેવા કરવી છે. જો કોઈ પણ વસ્તુ આજે ફ્રીમાં આપીએ તેની તો કોઈ વેલ્યુ તો છે નહીં. કોઈ વેલ્યુ નથી. સર્વિસ તમે આપશો તો પણ ફ્રીમાં આપી તો કદાચ એવું બનશે કે કદાચ વેલ્યુ નિગ્લેક્ટ નહીં થઈ હોય. જશે. હા, અને ફ્રીમાં સર્વિસ આપ્યા કરશું તો ઘર કેવી રીતના ચાલશે? ઘર કેવી રીતે ચાલશે? બરાબર છે. Very ખાવા good. પીવાનું આપણું પણ છે, આપણા પણ લાઈફના કંઈ ગોલ છે, આપણે પણ પોતાની હેલ્થ સારી રાખવાની છે, True, તો સારું true. ખાવાનું, સારી હેલ્થ અથવા જીમમાં જવા માટે પૈસા પણ જોઈશે. Absolutely, તો absolutely. એના માટે અને સ્ટાફ જો કોઈને હા. મોકલીએ છીએ તો એને પેમેન્ટ કરવાનું છે, એમને તો એમનું basically ગુજરાન ચલાવવાનું એનું હોય પણ છે. ગુજરાન ચલાવવાનું છે. તો બેઝિકલી શું છે કે ફ્રીમાં તો કોઈ વસ્તુ થવાની નથી. ફ્રીમાં ભગવાને જો આપણું મશીન ફ્રીમાં ચલાવવાનું રાખ્યું હોતે તો કદાચ એ બધી વસ્તુ ફ્રીમાં થશે, પણ આપણું મશીન છે તે તો પૈસાથી ચાલે. ખાલી હવા જ છે જે ફ્રીમાં મળે છે. હા, અને હા, આજકાલ એનું બી એપીઆઈ વધતો જાય છે, આવી ઓછો શકે થતો છે એવું. જાય છે. રાઈટ છે. તો આપણું શરીર જ પૈસાથી ચાલે છે એમ જી. કહી શકાય, પ્રેક્ટિકલી કહી હા. શકાય. કારણ કે પાણીથી લઈને, હવાથી લઈને, લાઇટ બિલથી લઈને ખાવાનું જ અંદર જાય છે, બધું પૈસાથી આવે છે. પૈસાથી આવે તો છે. એટલા માટે આઈ એમ એગ્રી કે તમારે ફ્રી તો નહીં જ કરી શકાય. અને જે તમે સર્વિસ કરો છો એની અંદર એ જે વસ્તુ છે તે બહુ સારામાં સારી જ છે. જી 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 સર. તો એટલે હેલ્થ વસ્તુ તમે જે કીધી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે બગડે છે એવી લેવલ પર બગડે છે કે ઘરના કોઈ વ્યક્તિ એની સર્વિસ નથી કરી શકતા. અને આજકાલના આ યુગમાં જે આપણે તમને ખબર હોય તો હસબન્ડ વાઈફ છોકરાઓ બધા બેઠા હોય પણ બધા પોતાના મોબાઈલમાં હોય છે, કારણ કે બધાને પોતાનું કંઈક ને કંઈક કરવાનું જ રહે છે. હા, રાઈટ. તો આવા સમયમાં દાદા દાદી રાઈટ કાં તો બાળકોનું કોણ જોશે?